હેલો મિત્રો. હવે 4-5 દિવસ પહેલા અમે અમારા એક સંબંધીને ત્યાં બેઠા હતા અને એ અંકલના છોકરાના મેરેજ છે. હવે એ લોકોને ગામડે લગ્ન કરવા છે અને સામેવાળા છોકરીવાળા એમ કહે છે કે અમારે સિટીમાં સુરતમાં લગ્ન કરવા છે. અમારે બધાયને વેપારીને નાને ને તેને બધાયને અમારા રિલેટેડ મતલબમાં સંબંધીને બધાયને ઇન્વાઇટ કરવાના હોય, બધાયને અ, જમાડવાના હોય ને આમ ને તેમ ને તો એટલા માટે અમારે સુરતમાં મેરેજ કરવા છે બરાબર. છોકરીવાળા પૈસાવાળા છે ને આ લોકો મિડલ ક્લાસ છે. મિડલ ક્લાસ એટલે મિડલ ક્લાસમાં પાછા 3 પાર્ટ આવે છે અત્યારે. લોઅર મિડલ, મિડલ મિડલ ને હાયર મિડલ. એમાંથી આ લોકો આપણી બધાની જેમ લોઅર મિડલમાં આવે છે. હાયર મિડલ વાળાને અને ધનિક લોકોને આ વિડીયો જોવો નહીં, કેમ કે એનું ખોટું લાગે પાછું. એટલે એ લોકોને આ વિડીયો જોવાનો જ નથી પૈસાવાળાને. આપણે પૈસાવાળાની વાતય નથી કરતા. તેને જે લોકો સદ્ધર છે એ લોકો આ વિડીયાથી આઘા જ રહેજો. એટલે હું તમને ખોટું ન લાગે એમ, સમજ્યા? હવે વાત એમ છે કે આ લોકોને ગામડે લગ્ન કરવા છે ને છોકરીવાળાને અહીંયા મેરેજ કરવા છે. હવે આ લોકો પાસે કેપેસિટી નથી અહીંયા લગ્ન કરવાની, કેમ કે અહીંયા લગ્ન કરે એટલે જો પહેલી વાત તો એ કદાચ ફાર્મ રાખવું પડે. બરાબર, સોસાયટીમાં લગ્ન અત્યારે કોઈને કરવા નથી. ફાર્મ રાખે એટલે 4 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયા જેવું ભાડું થાય. આપણે 3 લાખ ગણીએ. બરાબર, 3 લાખ રૂપિયા ફાર્મનું ભાડું. પછી છોકરી અહીંયા આવે ગરબાના દિવસે રાત્રે, બરાબર, ત્યારે નવા કપલ્સની એન્ટ્રી કરાવવાની એટલે 20-25 હજાર રૂપિયા એ. પછી જમણવાર કરે, હવે ગામડે જમણવાર કરે તો 500 માણસમાં પતી જાય. અહીંયા જમણવાર કરે એટલે 1500 માણસ. બરાબર, અત્યારે વ્યવહાર તો બધાના મોટા જ છે એટલે 1500 માણસ થાય. 1000 લોકોનું જમણવાર વધી જાય એટલે 200 રૂપિયાની ડીશ ગણો એટલે 2 લાખ રૂપિયા એ થઈ જાય. 3 લાખ ફાર્મના, 2 લાખ રૂપિયા જમણવારના, અને બાકીના ઓલા એન્ટ્રીના ને શણગારના આન તેન ટેજ બનાવે ને માયરું બનાવે ને આન તેન. માયરું તો છોકરી વાળાને બનાવવાનું હોય, પણ આ મતલબમાં બીજા 50,000 રૂપિયાનો ખર્ચો એ વધી જાય. બરાબર, એટલે 3, 4, 5 ને 5.5 લાખ રૂપિયા થયા. હવે ગામડે લગ્ન કરે એટલે વરઘોડાના પૈસા ઓછા થાય. અહીંયા કદાચ 60,000 રૂપિયા, 70,000 રૂપિયા થતા હોય તો ત્યાં 30,000માં વરઘોડો મસ્ત નીકળી જાય. બરાબર, બેન્ડ વાળાની બધાય થઈને. અને અહીંયા લગ્ન કરે એટલે તમારે રાત્રે વરઘોડો કાઢવાનો. રાત્રે વરઘોડો કાઢો એટલે બે બાજુ લાઇટ વાળા મૂકવાના, 10,000ના ફટાકડા ફોડો. બરાબર, એટલે 50,000 રૂપિયા જેવા ઈ વધારે વપરાય. એટલે 5.5 ને 50 એટલે 6 લાખ રૂપિયા એ થયા. પછી તમે અહીંયા લગ્ન કરો એટલે તમારે પ્રી વેડિંગ. અત્યારે બધા ફાર્મમાં લગ્ન કરે એટલે ભાઈ ડિસ્પ્લે મૂકે ને એમાં પ્રી વેડિંગ કર્યું હોય બતાવે ને. પ્રી વેડિંગના પ્લાન કેવડા, જો સ્ટુડિયો વાળાથી આપણને કોઈ વિરોધ નથી એટલે ખોટું મનમાં લેવું જ નહીં કોઈએ. આપણે કોઈનો વિરોધ કરવા બેઠા જ નથી એટલે કોઈને મનમાં ન લેવું. આપણે વાત એના માટે કરીએ છીએ કે જે લોકો કરોડપતિ માણસોની લગ્ન અને એની લાઈફસ્ટાઈલ જોઈને એની એની લાઈફમાં એ બધું ઇમ્પ્રુવ કરવા માંગે છે, અને વાત એની છે. બરાબર, એ લોકો કરોડ રૂપિયાના લગ્ન કરે તો અમારે તે 50ના તો કરવા જ છે ને આમ ને તેમ ને. બરોબર, મારા સાઢુભાઈના છોકરાએ આમ કર્યું હતું ને એનો વરઘોડો કાઢ્યો હતો અને આટલા આટલા પૈસા ઉડાડ્યા હતા, તો અમારા છોકરાના લગ્નમાં ઉડાડ્યા. વાત એના માટે છે. એટલે પૈસા વાળાએ આઘું રહેવું, બીજી વાર કહું છું. એટલે 6 લાખ રૂપિયા એ થયા. અને બાકી અહીંયા તમે લગ્ન કરો એટલે ભાઈ પ્રી વેડિંગ, આપણે ઉભા હતા પ્રી વેડિંગમાં, તો પ્રી વેડિંગનો ખર્ચો અત્યારે 50,000 થી લાખ રૂપિયા થી 1.5 લાખ જેવું તમે પેકેજ સિલેક્ટ કરો. આપણે 50,000 જ મૂકીએ, નાનામાં નાનું પેકેજ. બરાબર, એટલે 6.5 લાખ રૂપિયા. હવે 6.5 લાખ રૂપિયા સાહેબ તમે અહીંયા મેરેજમાં હાવ ખોટા ખર્ચ કરવા, એના કરતા ગામડે કદાચ જૂના મકાન હોય તો રિનોવેશન કરાવી નાખો, આખી જિંદગી રહેવામાં કામ લાગશે. બરાબર, અને કદાચ મકાન ત્યાં સારા હોય તો ભાઈ પૈસા તમારા બચવાના છે. સોનામાં કે સિલ્વરમાં ઇન્વેસ્ટ કરી નાખો પડ્યા રહેતા હોય તો. બાકી પડ્યા રહે એવું તો અત્યારે કોઈને છે જ નહીં, પૈસા પડ્યા રહેતા હોય એવું. હું લોઅર મિડલ ક્લાસની વાત કરું છું, હાયર મિડલની કે મિડલની નહીં. બરાબર, લોઅર મિડલ ક્લાસની વાત કરું છું આ બધી. એટલે 6.5 લાખ રૂપિયા એ થયા. બરાબર, બાકી તમે 50,000 લાખ રૂપિયા બીજા કંઈ વાપરી નાખો એટલે 7.5 લાખ રૂપિયા તમારા હાવ ખોટા વપરાય. ગામડે લગ્ન કરવો ને તો મજા પાછી ડબલ આવે. અહીંયા તમે લગ્ન કરો ને એના કરતા ડબલ મજા ત્યાં આવે. અહીંયા તમારે એક દિવસમાં સાહેબ લગ્ન પતી જાય. આગલે દિવસે આપણને એમ થાય ઓ હાલો લગ્ન છે ભાઈના. બીજે દિવસે સાંજે લગ્ન પતી ગયા હોય. હા, બીજે દિવસે પતી ગયા હોય. ગામડે લગ્ન કરો સાહેબ, 4-5 દિવસના લગ્ન થાય મસ્ત. લગ્ન આવે અને પછી ભાઈ શું કહેવાય, માંડવા ના બધું અલગ અલગ દિવસે હોય. ત્યાં મજા આવે લગ્ન કરવાની. બાર ગામ જાન લઈને જવાનું હોય, બધા ટેમ્પો ભરીને જાતા હોય ને ભાઈ કેવી મજા આવે ગામડે લગ્ન કરવાની. ગામડે જેને લગ્ન કર્યા હોય ને એને અનુભવ હોય અને એને ખબર હોય ગામડે કેટલી મજા આવે એમ. મેં છેલ્લે મારા ભાઈના લગ્ન કર્યા હતા 2016માં કે 17માં, એમ કે મને બહુ યાદ નથી કયું વર્ષ હતું એ, પણ લગ્ન ત્યાં કરાય. મારા ભાઈના લગ્ન મેં છેલ્લે ત્યાં કર્યા હતા. એ પછી આ 10 વર્ષ થઈ ગયા, આપણે કોઈના લગ્ન ગામડે જોયા જ નથી, કોઈને કરવા જ નથી. મારા લગ્ન અહીંયા, બરાબર છે. મારા લગ્નમાં તો તોય હું તો હાવ નસીબ વાળો. મારા લગ્ન કોરોનામાં આવ્યા, બહુ પૈસા બચાવ્યા આપણે, ફાર્મમાં લગ્ન નથી કર્યા. હા, અને
આપણે શું કહેવાય શ્રીમતી તે આપણે બધું ઘરે જ તે, એમ કે લોકડાઉન હતું એટલે બધા ભાઈ નીતિ નિયમો હતો કોરોનામાં, બરાબર. એટલે આપણે પાર્કિંગમાં જમણવાર કર્યું હતું, અને શ્રીમતમાં આપણે બધું ઘરે જમણવાર કર્યું હતું, ઘરના આપણે બહારથી કોઈને વધારાના લોકોને આપણે બોલાવ્યા જ નથી ભાઈ, ચોખ્ખું કહો ને, બરાબર. આપણે બધા લોકોને બોલાવ્યા જ નથી, ઘરના થઈને લગ્ન કરી નાખ્યા અને શ્રીમત કરી નાખ્યું, બધું આપણે કમ્પ્લીટ સાદાઈથી એકદમ મસ્ત થઈ ગયું. અને હું લકી માનું છું ભાઈ કે આપણે બધું સાદાઈથી પતી ગયું. આપણે બાકી આ બધા ખર્ચા કરવા જાય ને તો એની મને આખી જિંદગી આપણે લોન ભરવામાં જ રહી હતી. વિચારો તો ખરા, લગ્ન કરવા લોનું લઈ, લગ્ન માટે લોન મળશે એવા આપણે બોર્ડ જોયેલા છે. હા, બરાબર. તમને કદાચ કડવું લાગશે, બાકી છે સાચું, લગ્ન માટે લોન મળશે. એટલે લોકો લગ્ન કરવા લોન લે છે, તમે વિચારો. એના કરતા ગામડે લગ્ન કરો, 3 દિવસના લગ્ન. બીજો મેન ફાયદો કયો ખબર? ગામડે તમે લગ્ન કરો ને સાહેબ, એટલે લોકો છેલ્લે હુંધી વિદાય હુંધી બેઠા હોય. તમારે કદાચ 500 માણસ જમણવાર હોય ને સાહેબ, તો 400 માણસ તો ત્યાં બેઠું જ હોય વિદાય હુંધી. અને અહીંયા તમે 2000 માણસને જમાડો ને સાહેબ, વિદાય વખતે 50 જણા નો ઉભા હોય, તમે ગણી લેજો. વધીને 100 જણા ઉભા હોય, વધીને 100 જણા, વધીનો મેક્સિમમ 100 જણા ઉભા હોય. ગામડે લગ્ન કરો ને એટલે તમારે 500 માણસ જમાડો ને 400 માણસ ઉભું હોય અહીંયા વિદાય વખતે. એટલે લગ્ન બધા નિહાળે ત્યાં. અને કડકડતી ઠંડીમાં લગ્ન હોય ભાઈ, બધા થાબડા ઓઢીને બેઠા હોય ને ભાઈ ભાઈ મજા જ આવે લગ્ન કરવાની. ગામડે લગ્ન કરો યાર. આ 2005 પછી મને પછી જેનો જન્મ હશે ને એ લોકો ગામડે લગ્ન જ નથી જોયા. એને કંઈક બતાવો તમે, ગામડે લગ્ન કરાવો, કઈ રીતના લગ્ન થાય છે એમ. ગામડાના લગ્ન ભાઈ અલગ. અત્યારે બધી હાવ નવી નવી પ્રથાઓ આવતી જાય છે ને, જે જૂની બધી રાજા રજવાડા વખતની હતી એની બધી કાઢી નાખી હતી, એની બધી પાછી આવે છે ભાઈ. વિચારો, પેલું શું કહેવાય, વાના રસમ. શું જરૂર છે સાહેબ વાના રસમની? કરો તમ તારે કરવું હોય કરો, બિંદાસ કરો, આપણે કઈ ના નથી પાડતા કોઈ. આ તો ખાલી હું વાત કરું. હા, વાના રસમ કરવી જ બધાને, બોલો. ભાઈ ની રસમ આવે. હલ્દી માટેની પાછી અલગ ટાઈમિંગ. હલ્દી એના બધાને કપડા પાછા પીળા. મહેંદી માટે બધાને મહેંદી કપડા. તમે જોવો તો ખરા, અડધો અડધો દી એમાં ફાળવે. અને સાંજે પછી લગ્ન વખતે ઉતાવળ કરે, હાલો ફટાફટ કરો, ફટાફટ કરો, ફટાફટ કરો. હું ભાઈ હાલી નીકળ્યા છે ભાઈ એમ. અમારા વખતે પીઠીમાં કઈ હતું નહીં. અહીંયા પીઠી સોપડે, અહીંયા પીઠી સોપડે, અહીંયા માથા ઓલી રીંગ મૂકીને પીઠી લગાવે થોડી. આટલા પીઠી પતી જતી સાહેબ. બે ફઈબા આવતા, બે બાજુથી એક એક ગાલ રંગતા, ને માથામાં રીંગ મૂકીને ઓલું કરતા. એટલા પીઠી પતી. અત્યારે પીઠીમાં 4-4 કલાક કાઢે તેમ વિચારો. ઓલી ડોલ ઉઠલવે ને આ કરે ને તે કરે ને. હું પણ હાલી નીકળ્યા છે એમ. કરવું એ કરજો તમ તાર, આપણે કોઈ ના પાડતા જ નથી. જેને જે કરવું એ કરજો. 4 ને 8 કલાક બગાડવી હોય તો એ બગાડજો. આપણને કઈ ઈચ્છા છે જ નહીં કોઈને ના પાડવાની. આ તો હું જોઉં છું, એ કહું છું. અને તોય આપણે કઈ એવા માણસ નથી મોટા સમાજના અગ્રણી. ભાઈ કેટલા 8 મિનિટ થવા આવી છે, તોય તમે મારો વિડીયો સાંભળો છો, મને સાંભળો છો, બરાબર. આપણો કઈ અવાજ કોયલ જેવો નથી, તોય તમે મને સાંભળો છો, એટલે ભાઈ બહુ મોટી વાત કહેવાય. આવીને આવી રીતે સાંભળતા રહેજો. આપણે ગઈકાલે એક વિડીયો મૂક્યો હતો, જે ખૂબ સારો મતલબમાં એનો પ્રતિસાદ મળ્યો છે એ વિડીયાને, એટલે આપણને બીજો વિડીયો બનાવવાનો થોડોક આમ શું કહેવાય ઉત્સાહ મળ્યો છે. એટલે આપણે બનાવીએ છીએ. અને આપણે સમાજમાં જે ભાળવી છે એની જ બોલવાના છે એ ભાઈ, સીધી વાત. અને આપણે કોઈ જો ભાઈ, આપણે બીજી કઈ છે નહીં. હા, પૈસા વાળા તમતાર જે કરવું હોય કરો, પણ એની વાહે નાના માણસો ન ભાગો. કેક લાવે સાહેબ, કેક લગ્નમાં કેક લાવે. હું પણ હું હાલી નીકળ્યા છો, શું કરવી છે તમારે કેક? ઓલા બરફીના બટકા પડ્યા એ ખવડાવજો ને બે. ખોટી 1000 રૂપિયાની કેક લાવે, એમાં વરને થોડુંક બટકું આપે ને ઓલાડીને થોડુંક બટકું આપે, બાકી બધા આખું ગામ મોજ કરે. જેના હાટું કેક લાવ્યા છે એ ખાવાનું નથી. સમજો છો તમે? એટલે વધારે નથી બોલવું, 10 મિનિટ થવા આવી છે અને તમે બધા મને સાંભળ્યો એ માટે આભાર. જો મારો ટોપિક ગમે, મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર. બાકી લગ્ન તો ગામડે જ કરવાના, મજા જ આવે.